એવી જુનાગઢની એક સત્ય ઘટના આપણે અમારે જુનાગઢમાં લાડડીબુ અને બાવલો બે ભાઈ બેન હતા સાહેબ, કઠિયારાના, અને લાકડા વેચવાનો ધંધો કરે. ગિરનારમાં જાય, ડુંગરમાં જાય, તલેટીમાં જાય, ત્યાંથી લાકડા કાપી આવે અને ભાડા લઈ લે અને બજારમાં ભાઈ બેન ઉભા ગરીબ માવતર મરી ગયેલા બે ભાઈ બેન ને મૂકીને પછી લ્યો લાકડા વેચીને એમાંથી જે કાંઈ મળે એમાં ગુજરાન કરે છે. અને એકવાર બાવલે આવીને એટલું કીધું, લાડડીબુ, તો કે હા ભાઈ મારે થોડું ખાવું છે, ભૂખ લાગી. તો કે કાંઈ નથી ભાઈ, ઘરમાં કાંઈ નથી, આજ હું એ ભૂખી બેઠી છું એમ. તો હાલ લાકડા કાપી આવીએ. તો કે દાંતરનું બૂઠું છે, કકરાવવું પડે એમ છે, લાકડા કાપે એમ નથી, નકર તો હું એકલી ન કાપી આવું, વેચી આવું અને કંઈક પૈસા લઈ આવે તો હું રસોઈ બનાવીને તને જમાડું ને હું જમી લઉં એમ. તો દાંતરનું કકરાયું નહીં, લુવારની કોડી કે ગઈ હતી પણ એને કીધું પૈસા હોય તો દાંતરનું કકરી દઉં એમ. લાય એટલે બાવલો ગયો દાંતરડું લઈને લુવારની કોડી કે આ દાંતરડું કકરી દો. તો કે ભાઈ તમારી બેન આવી હતી, મેં ના પાડી કે પૈસા નથી, અમે કેમ દાંતરડું કકરી દી લુવાર કે. એટલે બાવલો કર્યો બહુ કે અમે ગરીબ માણસ છીએ, અમારા માવતર મરી ગયા છે, લાકડા વેચીને અમે ગુજરાન કરીએ છીએ, તો આમાં આ દાંતરડું કકરી દો ને, અમે પછી તમને દઈ દેશું એમ. કે નહીં, બહુ કર્યો કે નહીં દઉં ને આ ભવે. બાવલો કે તો આવતે ભવ તારે જન્મ લઈને પણ ઋણ ચૂકવી દે તારું, મને તું દે એમ. અને દાંતરડું કકરી દીધું સાહેબ. અને બે ભાઈ બેન ગિરનારમાં ડુંગરમાં ગયા, લાકડા કાપી બે માથે ભારા લઈ અને તળેટીમાં, ગિરનારની તળેટીમાંથી જુનાગઢ તરફ આવતા હતા. એમાં દામોદર કુંડની રોડની આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા સાહેબ. હા, અને આમ ધ્રુજે બહુ, ટાઈટ બહુ હોય, આમ ધ્રુજતા હતા. એટલે બાવલાનું ધ્યાન પડી ગયું કે લાડડીબુ કોક સ્વામીજી બેઠા છે અને ટાઈટ વાતી હોય એમ લાગે છે. ગયા કીધું સ્વામીજી ટાઈટ વાય? તો કે હા બેટા બહુ ટાઈટ વાય છે, બહુ ટાઈટ વાય. જે લાકડા વેચી પૈસા આવે એમાંથી પેટ ભરવું તું, એ લાકડાની ધૂણી કરી દીધી સાહેબ બાવલા લાડડીબુ. સ્વામીજી તમારી ટાઈટ ઉડી જાય ને, એટલે લાકડા બાળ્યા અને ટાઈટ ઉડી ગઈ ને એટલે ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, બેટા આજથી તમારી ઉપરથી ભારા કાયમને માટે ઉતરી ગયા. બાવલાને લાડડીબુને એમ થયું સાધુ કેવા ભોળા હૃદયના હોય, એટલું આપણો તાપણું કર્યું તો એમ કીધું તમારી ઉપરથી ભારા ઉતરી ગયા. એમ કઈ ઉતરી જતા હશે પણ સાધુ આપણે હારું લગાડે. અને સાહેબ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ સાચા પડ્યા. લાડડીબુ બેન એની બહુ રૂપાળી હતી અને જુનાગઢ નવાબે ભવિષ્યમાં એની સાથે લગ્ન કર્યા સાહેબ. અને બાવલો મટીને બાઉદીનભાઈ દિવાન બન્યા. બાઉદીનભાઈ જુનાગઢના નવાબના દિવાન બન્યા સાહેબ. અને દિવાન બન્યા પછી કારભાર લીધો હાથમાં અને થોડોક ટેક્સ નાખ્યો જુનાગઢની માથે, થોડોક ટેક્સ નાખ્યો, કરવેરો નાખ્યો અને જુનાગઢની પ્રજા હલબલી ગઈ. અને બંગલામાં જે બાઉદીનભાઈ રહેતા હતા ત્યાં માણસોના ટોળા ગયા કે બાઉદીનભાઈ એટલો ટેક્સ અમે ન ભરી શકીએ, અડધા કરવેરા ન ભરી શકીએ. એટલે જરૂખામાં બાઉદીનભાઈ દિવાન આવીને એમ કહે છે કે એક નજીવો કરવેરો તમારાથી નહીં ભરાય. એમાં ઓલો લુવાર હતો ને એ આગળ આવીને એટલું બોલ્યો, બાઉદીનભાઈ નો હોય તો દાંતરડા કકરાવાના ન હોય ભાઈ, નો હોય તો દાંતરડા કકરાવાના ન હોય. ઓહો, અને એને થઈ ગયું હા સમય બનવાલ હે નહીં પુરુષ બનવાન, કાબે અર્જુન લૂંટ્યો ઓહી ધનુષ ઓહીવાન. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું, છતાં સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, કારણ એને જેમ રમાડ્યું એમ હું રમ્યો છું. અને ટેક્સ માફ કરી દીધો, કરવેરા માફ કરી દીધા. આજે પણ જુનાગઢ તમે આવો, આમાંથી કોઈ આવ્યા છો જોયું પડે છે બાઉદીન કોલેજ, એ બાઉદીનભાઈની સાક્ષી પૂરે છે બાઉદીન કોલેજ સાહેબ. આજે કહેવાનો અર્થ ધણી એવા ધારવા જોઈએ, સદગુરુ એવા હોવા જોઈએ કે જે લાગી જાય તમને, તમારું ભવિષ્ય ઉજળું કરી દે. પણ એના માટે મેં તમને કીધું ને કે સંસ્કારિતા જોઈએ. હા, શું કીધું કે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીદી સગડી વામી. ધણીને મેં તો ધાર્યો નામી,
વ્યાધિ દીધી સગડી વામી એ પિંગલ ને મળ્યું છે પિંગલ ને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું અહીં હરીની હાટડીએ તો મારે રોજનું હટાણું સદગુરુ એવા હોવા જોઈએ એનો શિષ્ય પણ એવો હોવો જોઈએ સાહેબ હે ગુરુ એવા ધારવા જબરજસ્ત હે અમારે ત્યાં એક જુનાગઢમાં પરણુકુટીમાં ગુરુ ચેલો બે રહેતા હતા સમજ્યા અને રાતે થોડો વરસાદ શરૂ થયો એટલે હુતા હુતા ગુરુએ કીધું ચેલાને કે ઉપર બારોબાર જરીક જોયા હતા કુટિયાની બારોબાર વરસાદ કેવો પડે છે તો કે આ બારોબારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને બહુ ભીની છે બહુ વરસાદ હશે કોરી છે તો નહીં હોય હવે એમાં બહાર હું જાઉં પણ કે હવે ઊભો થઈને કે આ દીવો તો રામ કરી દે સાધુ દીવો ઓલવી નાખે એમ નો કે રામ કરી દે રામ કરી નાખ દીવો તો હવે એક ગોદડું વધારે માથે ઓઢી જાવ ને એક વધારે બીજું ગોદડું માથે હું નાખી દઉં કેતા હો તો તમે હવે એમાં તમને ક્યાં માલિકો દીવા દેખાય છે આ હું તો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે પછી ત્રીજી વાર કીધું કે આ પરણુકુટનો દરવાજો તો દઈ દેતો કે મેં બે કર્યા એક તમે ન કરો આવવાની હે પણ ધણી મેં તો ધાર્યો છે નાની વ્યાધિ દીધી સગડી વામી ધણી મેં તો ધાર્યો નાની સગડી વામી પિંગલને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું હરીની હાટડીએ મારે રોજનું હટાણું હરીની હાટડીએ મારે રોજનું હટાણું વરસાદમાં આપણો વાગડ ભલો એ અછાનો કચ્છનો મારે શબ્દ પુકારત જાત પીવ પીવ કોકિલ તો ગણન ગણન નભ હોત કડાકા કરણા લગી વર શિખર કરે તવ રૂમ જુમ બરકત સંસા કરન કરન કર ભોર કજે જી કરન કરન કર ભોર કજે જી કરન કરન કર ભોર કજે સ્વામિનારાયણ સંપ્રદાયના અમારા બ્રહ્માનંદ સ્વામી લાડુદાન લખે છે સંસાર પર સધારી અમાર તારી અનુસાર કર કર વર હર મેલ કરે
સંસ્કૃતિનું સમર્પણ એટલું છે. અમારા કવિ દાદની કવિતા છે કે આપણો દેશ કેવો છે ખબર? ભારત. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. સાંભળી જાઓ મિત્રો સાહેબ, શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે.